મિત્રો આવા નવા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, પ્રેસ ધ બેલ આઇકન એન્ડ નોટિફિકેશનને ઓલ કરી નાખો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મારુતિ એકેડેમી ચેનલ. હું જયદીપ ગોંડલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, તમને ખ્યાલ છે મારુતિ એકેડેમી ચેનલમાં આપણે અલગ અલગ સબ્જેક્ટ ભણાવી રહ્યા છીએ. એમાં હું તમને અલગ અલગ વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન તમને ભણાવી રહ્યો છું. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે ભણવાનું છે ધોરણ 7નું ચેપ્ટર નંબર 6 કે જેનું નામ છે ભક્તિયુગ, ધાર્મિક સમુદાયો અને વિચારકો. જો મિત્રો હજુ સુધી તમે મારુતિ એકેડેમી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ ધમાકેદાર સાથે સબસ્ક્રાઇબ કરી નાખજો, અને જે તમને નવા વિડીયો મૂકું તો તમને નોટિફિકેશન મળી જાય. તો મિત્રો, તમને અમારા વિડીયો બહુ ગમે છે અને તમે થેન્ક યુ વેરી મચ કે તમે અમને એટલો સપોર્ટ આપો છો. અને મિત્રો, તમે 5મો લેક્ચર છે, તમે બહુ સારામાં સારો જોયો. મધ્યયુગીન સ્થાપત્ય હતું, પછી વિચરતી વિમુખ જાતિ હતી, એ પણ આપણે સારામાં સારું મિત્રો સમજ્યા અને જાણ્યું. મિત્રો, હવે આપણે સામાજિક વિજ્ઞાનનું સ્ટાન્ડર્ડ નંબર 7 એમાં ચેપ્ટર નંબર 6 કે જે ચેપ્ટર નામ ભક્તિ યુગ, તો એ આપણે ભણવાનું છે. તો મિત્રો, લેક્ચર પૂરેપૂરો જોજો, જેથી બધી વસ્તુ ખ્યાલ આવી જાય. અને તમને સ્વાધ્યાયના પ્રશ્ન ન આવડે તો મને કમેન્ટ બોક્સમાં કહેજો કે સાહેબ સ્વાધ્યાયના ક્વેશ્ચન નથી આવતા, તો સ્વાધ્યાયના ક્વેશ્ચન કરાવો. ઓકે મિત્રો, એ પણ હું તમને કરાવી દઈશ, પણ તમે કયો તો હું કરાવીશ. ઓકે, મને એમ તો જો તમને આવડતા હોય તો કંઈ કરવાની જરૂર નથી, તમે હોશિયાર જ છો. સાથે સાથે મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર. પૂરેપૂરો લેક્ચર જો મિત્રો, સ્ટાર્ટ કરીએ. મિત્રો, ભક્તિ યુગ, ધાર્મિક સમુદાય અને વિચારકો શું છે? મિત્રો, આપણને ખબર છે કે ભારતના મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાક્રમથી એક મહત્વપૂર્ણ ઘટના જે ભક્તિ અને સૂફી ચળનો પણ સમાવેશ થાય છે. મિત્રો, તમને ખ્યાલ છે મધ્યકાલીન સમયગાળો કે જે આપણે હતો દિલ્હી મુઘલકાલીન, ઓકે, બાબર હતો, હુમાયુ હતો, જહાંગીર, ઓકે, ઔરંગઝેબ, તો એ બધું ધીમે ધીમે મુઘલકાલીન પૂરું થયું. પછી એ સમયમાં જ એક ભક્તિ યુગની પણ શરૂઆત થાય છે. અને આ ચળવળનો હેતુ શું હતો? આ જે ચળવળ ઊભી થઈ, એ ચળવળનો હેતુ શું હતો? કે ભાઈ કોઈને રાજસત્તા જોતી હતી, કોઈને રાજકીય લાભ જોતો હતો? ભાઈ ના, એવું કંઈ હતું નહીં. એને માત્ર ને માત્ર શું ભક્તિ યુગની ચળવળનો મુખ્ય ઉદ્દેશ શું હતું, કામ શું હતું? મિત્રો, એ લોકોનું મુખ્ય કામ એ જ હતું કે અજ્ઞાન, મિથ્યાચારો, દુઃખ, યાતનાઓથી જે પીડિત લોકોને સાદો અને સરળ અને ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો. મિત્રો, તમને ખ્યાલ છે કે આપણે જે મધ્યકાલીન સમયગાળો છે, એ મધ્યકાલીન સમયગાળામાં જે લોકો હતા એ કેવા હતા? જે અજ્ઞાન હતા, મિથ્યાચારો હતા, દુઃખી હતા અને યાતનાઓથી પીડિત હતા. એટલા જ માટે જે અલગ અલગ લોકોએ ભક્તિ યુગ અપનાવ્યો, ભક્તિ યુગની ચળવળની શરૂઆત કરી, એનો મુખ્ય ઉદ્દેશ શું હતો મિત્રો? માત્ર ને માત્ર લોકોને સુખાકારી આપવાનો, સાદો અને ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો. હવે આ લોકો આ કરે કોણ? ખરેખર એ કરે સંતો. તો સંતો જે હતા, એ સંતોએ પોતાના જીવનમાં જે ચરિતાર્થ કરેલા જે ઉપદેશ છે, જનતાને આપવા માટે ઊંડો પ્રભાવ પડતો. મિત્રો, તમે વિચાર કરો, તમે ધોરણ 7માં, આપણે ધોરણ 6માં પણ થોડુંક ભણી ગયા કે શું ભણ્યા? બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ. તો બૌદ્ધ ધર્મમાં છે, ઓકે, બૌદ્ધ ધર્મ આપણે જોયું કે બૌદ્ધ ધર્મ ગૌતમ બુદ્ધ છે, તો એને શું કર્યું હતું કે બીજા લોકોને ઉપદેશ આપ્યો હતો. એવી રીતે મહાવીર સ્વામી, એને પણ ઉદ્દેશ આપ્યો હતો. તો મિત્રો, એ લેક્ચર ન જોયો હોય તો ધોરણ 6નો જોરદાર લેક્ચર છે મિત્રો, બહુ મજા આવશે. એનિમેશન થ્રુ સમજાવ્યું છે, તો એ પણ તમે જોઈ શકો છો. પ્લેલિસ્ટમાં વહી જવાનું, બધા લેક્ચર તમને મળી રહેશે. ઓકે મિત્રો, તો આ વસ્તુ છે એ શું મધ્યકાલીન સમયમાં જ હતું. પરંતુ ક્વેશ્ચન થાય કે સાહેબ, કે જે આ મધ્યકાલીન સમય છે, એટલે કે એ સમયગાળામાં ભક્તિ યુગનો ઉદ્ભવ કેવી રીતે થયો અને વિકાસ ધીમે ધીમે કેવી રીતે થવા મળ્યો? તો મિત્રો, સૌથી પહેલા આપણે એ સમજીએ કે મધ્યકાલીન સમયગાળામાં ઉદ્ભવ ભક્તિ યુગનો કેવી રીતે થયો. તો મિત્રો સમજીએ. મિત્રો, ભારતના ઇતિહાસમાં ભક્તિ યુગ અને સૂફી આંદોલનનો ઉદ્ભવ અને વિકાસ થયો. તેના કારણે શું થયું મિત્રો? આ જે ઉદ્ભવ થયો અને વિકાસ થયો, એના કારણે આપણા ભારત દેશમાં થોડાક પરિવર્તન થવા લાગ્યા. ક્યાં પરિવર્તન થવા લાગ્યા? જેમ કે ધર્મમાં પેલા ઉચ્ચ નીચતા હતી કે ભાઈ અમે ધર્મમાં બહુ ઊંચા, એટલે કે અમે ધર્મમાં બહુ ઊંચા, એટલે કે અમે ધર્મમાં નીચા છે તો તમે આવું કામ ન કરી શકો. તો મિત્રો, આ જે ભેદભાવો છે, ધર્મમાં જે ઉચ્ચ નીચના જે ભેદભાવો છે, માન્યતાઓ છે, અંધશ્રદ્ધાઓ છે, એવી વિવિધ ધર્મની વાડાબંધીની અવગણના કરીને ભક્તિ માર્ગના દ્વારા માટે ખોલી નાખ્યા. વાડાબંધી એટલે અલગ અલગ ઝઘડા કરતા, એ બધું કરી નાખ્યું, અવગણના કરી નાખી અને ભક્તિ યુગ છે એ ભક્તિ માર્ગને દ્વાર ખોલી નાખ્યા. કે ભક્તિ છે, ભગવાન એક જ છે ભાઈ, તમને પણ ખ્યાલ છે મિત્રો, ભગવાન એક જ છે, આખી દુનિયામાં ભગવાન એક જ છે, પરંતુ નામ અલગ અલગ છે. તમે ઈશ્વર કયો કે અલ્લાહ કયો કે જીસસ કયો,
બધું વસ્તુ મિત્રો એક જ છે, ભગવાન એક જ છે. તો એ જ વસ્તુ આમાં કહેવા માંગતા કે ભક્તિ કરવી હોય તેમાં એવું કંઈ નથી, ગમે એ વ્યક્તિ છે એ ભક્તિ કરી શકે. એ કોઈ પણ વ્યક્તિ હોય, હિન્દુ હોય, મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય કે ઈસાઈ હોય, કોઈ પણ ધર્મનો છે એ વ્યક્તિ ભક્તિ કરી શકે ભગવાનની. તો આ વસ્તુ હતું. ભક્તિ અને સૂફી આંદોલનને હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો અને એક નવા જ યુગની શરૂઆત કરી. તો મિત્રો હિન્દુ અને મુસ્લિમ બંને સાથે મળીને ભક્તિ યુગની શરૂઆત કરી મિત્રો. અને મોટા ભાગના જે સંતો હતા એ કેવા હતા? સગુણવાદી હતા. કેવા હતા મિત્રો? સગુણવાદી. બે ક્વેશ્ચન થાય તમને અહીંયા. પહેલો ક્વેશ્ચન કે સાહેબ આ સૂફી એટલે શું? થાય છે કે નહીં? ઓકે. અને બીજો ક્વેશ્ચન થાય કે સાહેબ આ સગુણવાદી એટલે શું? તો મિત્રો હું તમને સમજાવવા માંગુ છું કે જે આ વસ્તુ છે સૂફી, તો સૂફી એટલે શું? સૂફી એટલે કે જે ઇસ્લામનો રહસ્યવાદ. શું છે મિત્રો? ઇસ્લામનો રહસ્યવાદ. એટલે કે જે સામાન્ય અર્થ તમને બીજી ભાષામાં કહું મિત્રો, લખતા જાજો, આ તમારી બુકમાં નથી પણ બહુ ઇમ્પોર્ટન્ટ જનરલ નોલેજ તરીકે કામનું છે. સૂફી એટલે તમને કોઈક પૂછે સૂફી એટલે શું ભાઈ? સૂફી એટલે ઇસ્લામ, જે ઇસ્લામ લોકો હોય એનો રહસ્યવાદ. એટલે કે જે આરબી ભાષામાં સૂફ કહેવાતું, જે સંન્યાસી હોય એને પેગંબર દ્વારા પહેરાવાય છે. તો એમાંથી આ સૂફી લોકો ઉદ્ભવ્યા. અને આ સૂફી સંત ફકીર કે જે આપણે કહીએ છીએ ને મિત્રો, એ જ લોકો સૂફી લોકો. સમજાયું? બીજી વસ્તુ તમને કહું, આ સગુણવાદી અને નિર્ગુણવાદી શું? સગુણવાદી એટલે કે મિત્રો શું થાય ખબર? કે જે લોકો કેવા કે જે મૂર્તિ પૂજા છે તો મૂર્તિ પૂજામાં માને છે, આકાર છે, મૂર્તિનો આકારમાં માને છે. અને નિર્ગુણવાદી શું? કે જે લોકો એવા છે કે જેને કે મૂર્તિમાં કે ઇન્ટરેસ્ટ નથી, ભગવાન એક જ છે એવું કહે છે. તો એ મોટા ભાગના સંતો કહેવાતા સગુણવાદી હતા. એટલે કે બધાનો ગુણ એક જ છે એવું કહેવામાં આવતા. અને તેઓ એક્યના હિમાયતી હતા. નવો વર્ડ પાછો એવો એક્ય. એક્ય એટલે શું? બધા ભગવાન એક જ છે એવું માનનારા હતા. આ તમામ સંતો અને ફકીરો ધર્મ સંપ્રદાયની એકતામાં માનતા હતા અને સામાજિક સમાનતાના પક્ષકાર કરતા. તેમના મતે ઈશ્વર નિર્ગુણ, નિરાકાર અને અવર્ણનીય છે. મિત્રો જો મેં તમને કીધું એ પ્રમાણે કે જે આ લોકો ભક્તિ આંદોલનમાં જે લોકો સંતો હતા, સંતોએ શું કીધું? સંતોએ એવું કીધું કે જે ઈશ્વર છે, ભગવાન છે, એ કેવા છે? જેનામાં ગુણ નથી, જેને એક આકાર નથી અને જેને અવર્ણનીય, એને વર્ણન કરી શકાય નહીં તેવા છે ભગવાન આપણા. મૂર્તિ પૂજા ક્રિયાકાંડના પ્રતિશોધ વિરોધી હતા. મૂર્તિ પૂજા નહીં કરવાની, ક્રિયાકાંડની વિરોધી હતા અને તેમણે લોકોને સાદી ભાષામાં ઉપદેશ આપ્યો. એટલા જ માટે લોકો છે એ સાદી ભાષામાં સમજી શકે અને એટલા માટે એ ભાષામાં સાહિત્ય અને પદોની રચના પણ કરી. એટલા માટે મિત્રો રામાયણ છે, મહાભારત છે, કુરાન છે એ સાદી ભાષામાં લખેલું, જેથી કોઈ પણ વ્યક્તિ છે, સામાન્ય વ્યક્તિ પણ એ સમજી શકે અને જાણી શકે. લોકોને બોલતી ભાષામાં રચાયેલા સાહિત્યો, પદો અને સરળ વાણીએ સમાજમાં એક્ય વ્યાજ પ્રસાવ્યો. અને તેઓ કહેતા કે બધા ધર્મનો એક જ સાર છે. શું મિત્રો? એક્ઝામમાં પૂછાય કે બધા ધર્મનો એક જ સાર શું છે? ઈશ્વર એક જ છે અને બધે વસેલો છે. બધા ધર્મનો એક જ માર્ગ, ઈશ્વર સાથે અનુરાગ. ઈશ્વર સાથે અનુરાગ એટલે ઈશ્વર સાથે પ્રેમ કરવો, ઈશ્વર સાથે તમારે મળવું. તો એ વસ્તુ એક જ આપણો ધ્યેય હોવો જોઈએ. તો મિત્રો આ ભક્તિ યુગ, એ ભક્તિ યુગનું તમે સમજ્યું કે ઉદ્ભવ અને વિકાસ ખરેખર કેવી રીતે થયો છે. તો મિત્રો સમજાણું કે ઉદ્ભવ શું કેવી થઈ છે, શું કામ થયો? કારણ કે મિત્રો પહેલા ધર્મમાં ઉચ્ચ નીચના ભેદભાવ હતા, માન્યતાઓ હતી, અંધશ્રદ્ધા હતી. એ દૂર કરવા માટે સંતોએ એક યુગની શરૂઆત કરી, એક ચળવળની શરૂઆત કરી. એ હતો આપણો ભક્તિ યુગ. એ હતી ભક્તિ યુગની ચળવળતા. મતલબ શું કામ વિકાસ થયો? કારણ કે હિન્દુ મુસ્લિમ છે એ એક નવા યુગની શરૂઆત કરી કે બધા લોકો છે આ અંધશ્રદ્ધામાંથી નીકળે અને એક જ બધા લોકોને સમજાવે સરળ ભાષામાં, સાદી ભાષામાં કે ભગવાન એક જ છે અને ભગવાન ઈશ્વર એક જ છે, બધે વસેલો છે અને બધા ધર્મનો એક જ માર્ગ, ઈશ્વર સાથે અનુરાગ. મિત્રો સમજાણું? ઓકે. હવે આપણે સમજીએ કે આ સંતો હતા, મુખ્ય સંતો. એ મુખ્ય સંતોમાં સૌથી પહેલું નામ લેવાય તો કોનું? અને સાથે સાથે એ કેવા વિચાર કરતા, એની વિચારધારા શું હતી, એ શું વિચારતા? તો મિત્રો એ સમજીએ. સૌથી પહેલા સંતો એ તમને કહું કે શંકરાચાર્ય. શું છે મિત્રો? એ નામ છે શંકરાચાર્ય. શંકરાચાર્ય છે એ દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારની પ્રવૃત્તિ 8મી સદીમાં શરૂ કરી. સૌથી પહેલા છે ધાર્મિક સુધારની પ્રવૃત્તિ શરૂઆત કરનાર શંકરાચાર્ય, જે 8મી સદીમાં શરૂઆત કરી હતી. અને તેમના પછી 250 વર્ષ બાદ, કેટલા મિત્રો? 250 વર્ષ બાદ રામાનુજાચાર્યએ ભક્તિ અંગે પ્રેરણા આપી હતી. આ સમયે આ તો રામાનુજાચાર્ય એટલે કે તમે જાઓ ઉત્તર કે મધ્ય ભારતમાં તમને વાત કરું છું. તમે દક્ષિણ ભારતમાં વહી જાઓ. દક્ષિણ ભારતમાં અલવાર અને નૈનાર જેવા સંતોએ પણ ધાર્મિક આંદોલનનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો. અને જે અલવાર સંતો છે એ કેવા હતા? વૈષ્ણવ હતા.
જ્યારે નૈનાર સંતો છે એ કેવા હતા? શૈવ હતા. સમજાશે તો મિત્રો? તો દક્ષિણ ભારતમાં સંતો છે એ કયા નામે ઓળખાય છે? એ છે અલવાર અને નૈનાર સંતો. કે જ્યારે અલવાર છે એ કેવા સંતો હતા? વૈષ્ણવ સંતો હતા. અને જ્યારે નૈનાર સંતો છે એ કેવા હતા? શિવ ભગવાનને માનતા હતા. શૈવ એટલે શિવ ભગવાનને માનનાર અને વૈષ્ણવ એટલે કૃષ્ણ ભગવાનને માનનાર. ભક્તિ માર્ગના આ જે અનુયાયીઓ છે, આ શિષ્યો છે, એ એકેશ્વરવાદમાં માનતા હતા. એકેશ્વરવાદ એટલે શું મિત્રો? જેટલું બોલું છું તમારી બુકમાં લખતા જાજો, જેથી તમને એ વર્ડ છે, એ શબ્દ છે, સમજાય. એકેશ્વરવાદ એટલે બધા વાદમાં એક જ, એટલે કે ઈશ્વર એક જ છે એવું માનનાર. તેઓ તમામ ધર્મો, તમામ સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા અને તેઓ મૂર્તિ પૂજા તેમજ ક્રિયાકાંડના શું હતા? વિરોધી હતા. સમજાણું મિત્રો? એ મૂર્તિ પૂજા તેમજ ક્રિયાકાંડના શું હતા? વિરોધી હતા. તો જે નૈનાર સંતો અને જે આપણે અલવાર સંતો છે એ કેવા હતા? એકેશ્વરવાદમાં માનતા હતા, મૂર્તિ પૂજા તેમજ ક્રિયાકાંડના વિરોધી હતા. તો મિત્રો અહીં તમે કહી શકો ભક્તિ આંદોલનો એ આત્મ સાક્ષરતાના દ્વાર બધા માટે ખોલી નાખ્યા હતા. એવું નહીં કે જે ભાઈ કોઈ ઉચ્ચ વ્યક્તિ છે, પૈસાદાર વ્યક્તિ છે તો એને જ ભક્તિ કરવાની, જે નીચી કક્ષાનો વ્યક્તિ છે એને ભક્તિ નહીં કરવાની. ના, એવું કંઈ કશું હોતું નથી. કોઈ પણ વ્યક્તિ હોય એ ભક્તિ કરી શકે છે, પોતાના ભગવાનને રીઝવી શકે છે, અને ભગવાન તો એક જ છે. અને ભક્તિ માર્ગના સંતો છે એ ચિંતકો છે, આમ જનતાની ભાષામાં જ એને ઉપદેશ આપ્યા, જેથી બધા લોકો સમજી શકે. અને એમાંના એક સંત હતા, એ હતા શંકરાચાર્ય, કે જે મેં તમને કીધું હિન્દ ધર્મના જે હતા. અને શંકરાચાર્ય 250 વર્ષ પછી પણ દક્ષિણ ભારતમાં રામાનુજાચાર્ય થઈ ગયા. અને એને પણ એવું માનવામાં આવ્યું કે એને એવું પણ કીધું કે ભક્તિ આંદોલનની શરૂઆત ખરેખર આમ જોઈએ તો સૌથી પહેલા શંકરાચાર્ય, અને પછી જો 250 વર્ષ પછી શરૂ કરનાર હોય ભક્તિ આંદોલનની શરૂઆત તો કોણ હતા? એ હતા રામાનુજાચાર્ય. તો મિત્રો એક્ઝામમાં પૂછાય કે ભક્તિ આંદોલનની શરૂઆત કરનાર કોણ છે ખરેખર? તો મિત્રો એવું કહેવામાં આવે છે કે ભક્તિ આંદોલનની શરૂઆત કરનાર રામાનુજાચાર્ય. એને એક ઉપદેશ આપ્યો. શું આપ્યો? એને સંદેશો આપ્યો કે ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વરને પ્રાપ્તિનો સંદેશ. એને એવું જ કીધું કે ભક્તિ કરવી, ઈશ્વરને પ્રાપ્ત થવું, ઈશ્વર એક જ છે એવું એને કીધું હતું. તો મિત્રો સમજાણું શું હતું કે ભાઈ આવી રીતે અલવાર અને નૈનાર સંતો કે જે ઉત્તર ભારત, દક્ષિણ ભારતમાં અગત્યના થઈ ગયા છે. હવે આપણે સમજીએ કે અલગ અલગ સંતો વિશે. એમાં સૌથી પહેલા આપણે શંકરાચાર્ય વિશે સમજીએ, રામાનુજાચાર્ય સમજીએ. તો બધા વિશે આપણે સંતો વિશે સમજતા જઈએ અને તમારી બુકમાં તમે લખતા જજો, જેથી કઈ વસ્તુ યાદ રહી જાય બધી વસ્તુ, અને એક પણ ડાઉટ બાકી ન રહે. ઓકે મિત્રો? અને વિડીયોને વધુ લોકોને શેર કરતા રહેજો. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મહાન એવા સંતો ભારત દેશમાં થઈ ગયા. એમાંના સૌ પ્રથમ મેં તમને કીધું એ પ્રમાણે શંકરાચાર્ય, કે જે તમે અહીંયા એનો ફોટો જોઈ શકો છો શંકરાચાર્યજીનો, કે જે આમ જોઈએ તો 8મી સદીમાં સૌ પ્રથમ એવા સંત હતા. પછી 250 વર્ષ પછી ખરેખર એવા જે ભારતના સૌ પ્રથમ સંત કે જે ભક્તિ આંદોલનની શરૂઆત કરનાર કોઈ હોય તો એ હતા શંકરાચાર્ય. તો એનો પણ તમે ફોટો જોઈ શકો છો મિત્રો. શંકરાચાર્ય તો એનો જન્મસ્થળ કાલડી, જન્મસ્થળ છે કાલડી. એના પિતા છે શિવગીરુ અને માતાનું નામ છે અંબાબાઈ, જેને આયંબા તરીકે પણ ઓળખવામાં આવે છે. રામાનુજાચાર્ય કે જેનો જન્મ દક્ષિણ ભારતમાં પેરુમલતુરમાં થયેલો છે. પિતાનું નામ કેશવ અને માતાનું નામ કાંતિમતી. મિત્રો આમાં વધારે પડતા આપણે એટલું યાદ રાખવાનું કે બે જે મહાન એવા સંત છે એનું જન્મસ્થળ યાદ રાખજો તો વાંધો નહીં આવે તમને. અને એક્ઝામમાં એ વારંવાર પૂછાતું હોય છે જન્મસ્થળ, તો આપણે એ યાદ રાખવું જોઈએ. મિત્રો બીજી વસ્તુ તમને કહું કે જે આપણે ઉત્તર ભારત જોયું, બરોબર, આપણે દક્ષિણ ભારતના અલગ અલગ સંતો જોયા, નૈનાર, ઓકે, એવા બધા અલગ અલગ સંતો જોયા, શંકરાચાર્ય, પછી આપણા રામાનુજાચાર્ય. પરંતુ બંગાળમાં પણ, એટલે કે હું તમને કહું કે ભારત દેશમાં તમે પૂર્વની સાઈડ વહી જાઓ તો પૂર્વની સાઈડમાં બંગાળ, તો બંગાળમાં પણ બે મહાન સંતો થઈ ગયા. એમના એકનું નામ છે જયદેવ અને બીજું નામ છે ચૈતન્ય. જે બે મહાન સંતો થઈ ગયા. અને એમાંના જે ચૈતન્ય મહાપ્રભુ છે એ તો શ્રી કૃષ્ણ ભક્તિમાં એટલા લીન થઈ ગયા હતા મિત્રો કે એ પોતાને જ ભાષામાં એને ગીતો રચ્યા અને બંગાળમાં એને એક હરિબોલનો મંત્ર પણ શું કર્યો, એક ગુંજતો કર્યો. તો મિત્રો મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન એવો પૂછાય કે બંગાળમાં હરિબોલનો મંત્ર કોણે ગુંજતો કર્યો? તો મિત્રો યાદ રાખજો ચૈતન્ય મહાપ્રભુ, કે જે કૃષ્ણ ભક્તિ છે એ એટલા લીન થઈ ગયા છે અને કૃષ્ણ ભક્તિમાં એ તરબોળ થઈ ગયેલા મહાન એવા સંત છે. બીજી બાજુ તમને કહું ઉત્તર ભારત, તો ઉત્તર ભારતમાં એક પણ હજી સંત નહોતા, પરંતુ ઉત્તર ભારતમાં જો કૃષ્ણ જે ભક્તિ આંદોલનની શરૂઆત કરનાર હોય અને ભક્તિ આંદોલનની ચળવળ કોઈ મહત્વનો ભાગ ભજવો હોય તો એ હતા રામાનંદ, કે જે મહાન સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા. બીજી પાછું કે જે એકેશ્વર પરંપરામાં માનનાર, જ્યાં તમે ફોટોમાં જોઈ શકો છો મિત્રો, એ છે કબીરજી. યસ મિત્રો,
કબીર એક વ્યવસાય વણકર હતા અને બીજક તેમનો મહત્વનો કવિતા સંગ્રહ છે મિત્રો. એમાંથી ઘણી બધી કવિતા છે એ શીખોના પવિત્ર ગ્રંથ કે જેનું નામ છે ગુરુ ગ્રંથ સાહિબમાં તેની કવિતાઓનો પણ સમાવેશ કરેલો છે. અને આ જે કબીરજી છે એ કબીરજી જ ના એક મહાન એ મોટા ભાઈ અથવા ગુરુભાઈ કે જે રૈદાસ તરીકે પણ ઓળખાય છે, તે પણ કબીરની જેમ જ ગૃહસ્થથી માંડીને નિગુણ શાખાના સંત હતા. તો મિત્રો એક્ઝામમાં પૂછાઈ શકે કે નિગુણ શાખાના સંત આમાં ક્યાં ક્યાં છે? તો મિત્રો આપણે આગળ પણ સમજ્યા અને અત્યારે આપણે બે મહત્વના સંત એ છે કબીર અને બીજું રૈદાસ સંત. એટલા માટે જ કહેવાયું છે કે સાધુ એસા ચાહીએ જૈસા સુપ સુભાય, સાધુ એસા ચાહીએ જૈસા સુપ સુભાય, સાર સાર કો ગહી ન રહે, થોથા દેહી ઉડાય, થોથા દેહી ઉડાય. મિત્રો આ હતા કબીરજીના મહત્વના દોહા. તમે કબીરજીની વાણી પણ સાંભળી હશે, ગુરુ ગોવિંદોને ખડે કાકુ લાગુ પાય. તો એ કભી પ્યાસે કો પાણી પિલાના ચાહીએ. ઓકે, તો એ આ શું છે? કબીર વાણી. એ આ કબીરજીએ જ લોકોએ ગાઈ છે. પછી આગળ સમજીએ જે શીખ ધર્મના મહત્વના સ્થાપક અને જે મેઇન જે શીખ ધર્મના અગત્યના કહેવાય મહાન એવા સંત કહેવાય નિગુણ શાખાના, કે જેનું નામ છે ગુરુ નાનક, અને એના શિષ્યો જ તરીકે શીખ તરીકે ઓળખાતા, જેને ગુરુ ગ્રંથ સાહેબનો પવિત્ર ધર્મગ્રંથ લખ્યો. અને પછી એ પંજાબમાં થઈ ગયા. પછી ઉત્તર ભારત રાજસ્થાનમાં મહત્વના સંતના નામ તમને કહું, તમારે તુલસીદાસજી છે, સુરદાસ, મીરાબાઈ. પછી આપણા ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં આપણું જુનાગઢ કેમ બાકી રહે ભાઈ? જુનાગઢ સોરઠો ગુજરાત, અને એમાં નરસિંહ મહેતા થઈ ગયા. તો મિત્રો નરસિંહ મહેતા છે એ 15મી સદીની આસપાસ એક મહાન એવા સંત થઈ ગયા, જેનો જન્મ તળાજાના ભાવનગર જિલ્લામાં થયેલો છે, અને પરંતુ એની જે કર્મભૂમિ છે એ અપનાવે છે જુનાગઢ. આદિ કવિ તરીકે ઓળખાનાર ગુજરાતી ભાષાના કવિ એટલે કે નરસિંહ મહેતા. તો મિત્રો એક્ઝામમાં પૂછાઈ શકે કે નરસિંહ મહેતા એ ગુજરાતી ભાષાના સૌપ્રથમ કવિ છે, આદિ કવિ. મિત્રો એક્ઝામમાં પૂછાય આદિ કવિ નીચેનામાંથી કોણ છે? તો નરસિંહ મહેતા ટીક કરીને આવજો મિત્રો. અહીંયા તમે પિક્ચર દેખાવાની એક ટ્રાય કરું છું કે જે ગુરુ ગ્રંથ સાહેબ, ગુરુ બાબા સાહેબ, ગુરુ નાનક, પછી બીજો છે તુલસીદાસ કે જેને રામાયણ લખી છે, જેને અલગ અલગ ઘણા બધા વિનય પત્રિકા લખી છે, અને એમાં જે મહત્વનો ગ્રંથ કે તમે પણ સાંભળો છો જે રામચરિત માનસ કે જેમાંથી રામાયણ ગવાય છે, રામાયણના પાઠ કરવામાં આવે છે, તો એ તુલસીદાસજી. અને અહીંયા આપણા ગુજરાતનું ગૌરવ, સૌરાષ્ટ્રનું ગૌરવ એટલે કે નરસિંહ મહેતા. તો એ તમે પણ એનો ફોટો જોઈ શકો છો મિત્રો. જે નરસિંહ મહેતા છે એ નરસિંહ મહેતાના પ્રભાત્યા એ લોકોના મનમાં એટલા બધા ઊંડા ઉતરી ગયા છે, એટલે જ માટે એ ગાંધીજીનું પ્રિય અને બધા લોકોએ સાંભળ્યું હોય એવું ગીત કે વૈષ્ણવ ભજન તો તેને કહીએ, પીર પરાઈ જાણી રે. તો આ ભજન આજે પણ લોકપ્રિય, એટલું ફેમસ, વર્લ્ડ ફેમસ થઈ ગયું છે મિત્રો. વૈષ્ણવ ભજન તો તેને કહીએ, પીર પરાઈ જાણી રે. પછી નરસિંહ મહેતાનું એવું કહેવું હતું કે હરિનો ભજન કરનાર તેમને મન હરિનો જન હતો, એટલે કે જે લોકો હરિનું ભજન કરે એ જ હરિનો માણસ, એવું કહેનાર નરસિંહ મહેતા હતી. એને એવું પણ કીધું છે મિત્રો, પક્ષાપક્ષીમાં નહીં પરમેશ્વર, પક્ષાપક્ષીમાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સન્માન. એટલે કે પક્ષાપક્ષીમાં કોઈ પરમેશ્વર હોય નહીં, સમદ્રષ્ટિ, બધામાં દ્રષ્ટિ સમાન રાખો, એટલે કે કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી. એટલા માટે મિત્રો નરસિંહ મહેતા છે એવું નહીં કે જે બહુ અમીર લોકો હોય, સારી જ્ઞાતિના હોય તો એ લોકો ન્યા ભજન નહીં. કોઈ પણ વ્યક્તિ હોય, એ ગરીબ હોય કે તવંગર, કોઈ પણ વ્યક્તિ હોય તો એ અહીંયા જાય અને ભજન કરતા. એટલા માટે એને કીધું છે કે પક્ષાપક્ષીમાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સન્માન. જ્ઞાતિભેદનો વિરોધ કર્યો, છૂત હતું એને પણ વિરોધ કર્યો હતો. સૌના ઘેરે ભોજન અને ભજન કરતા મિત્રો. અને એટલા માટે જ એને શ્રી કૃષ્ણ ભગવાન મળ્યા છે. રાજપૂત વંશની રાજકુમારી મીરાબાઈ મેળતા રાજવીના પુત્રી હતા, અને તેઓના લગ્ન મેવાડના રાજ પરિવારમાં થયા હતા મિત્રો. અહીંયા મીરાબાઈનું તમે નામ સાંભળ્યું હશે. મીરાબાઈનું નામ, મીરાબાઈને કોણ ન ઓળખે? મુજ અબળાને મોરી મીરાત બાઈ, સાંભળું ઘરેણું મોય સાચું રે. મુજ અબળાને મોરી મીરાત બાઈ, સાંભળો ઘરેણું મોર સાચું રે. મીરાબાઈ કે પ્રભુ ગિરિધર નાગર, હરિને ચરણે ઝાચું રે, હરિને ચરણે ઝાચું રે. તો મિત્રો આ અગત્યના છે કે જેને પદો લખ્યા હતા કોને માટે? શ્રી કૃષ્ણ ભગવાન માટે. અને શ્રી કૃષ્ણ ભગવાન એ મીરાબાઈ છે, મીરાબાઈ નાનપણથી કહેતા કે મારે ગિરધર ગોપાલ જ મારા, બસ એ જ મારા સર્વસ્વ છે, એ જ બધું વસ્તુ છે. તો ત્યારથી જ નાનપણથી જ એને ગિરધર ગોપાલને એના પતિ તરીકે એને સ્વીકારી લીધા હતા અને એના રૂપમાં પૂજતા હતા. બીજા એક સંત થઈ ગયા કે જે શ્રી કૃષ્ણ ભક્તિમાં બહુ મહત્વના લીન થઈ ગયા છે, એ છે સુરદાસ, કે
જે અંધ હોવા છતાં એ જ્યારે કોઈ પણ મંદિરમાં જાય ત્યારે મંદિરમાં કહેતા કે શ્રી કૃષ્ણ ભગવાન આ જે તમે પહેરવેશ પહેરો છે એ સારો નથી, પૂજારીને કે તમે બદલાવો આ સારો નથી. તો પૂજારીને એમ થયું કે આ તો આને કેમ દેખાઈ ગયું હશે, આ તો અંધ છે. પરંતુ મિત્રો શ્રી કૃષ્ણ ભગવાન એના મનમાં વસેલા હતા, એના દિલમાં વસેલા હતા. તો એને ઓબ્વિયસ વાત કે એને બધું દેખાઈ જાય. એ હતા સુરદાસ, સંત સુરદાસ. અંધ હોવા છતાં શ્રી કૃષ્ણ ભગવાન એને દેખાણા હતા. વલ્લભાચાર્યના શિષ્ય હતા. મિત્રો એક્ઝામમાં પૂછાય કે વલ્લભાચાર્યના શિષ્ય સંત સુરદાસ, તેને વ્રજમાં રહીને એટલે કે મથુરામાં રહીને એને શ્રી કૃષ્ણ ભગવાનના પદો રચ્યા છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાસે, દેવમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. મિત્રો આવા અલગ અલગ ઘણા બધા અનેક પદ જે છે એ રચ્યા છે. પછી મહારાષ્ટ્રમાં હજી સુધી જે ભક્તિ આંદોલનની શરૂઆત કરી નહોતી અને એમાંના એક મહત્વના સંત કે જેનું નામ છે જ્ઞાનેશ્વરજી. તમે એ ફોટો જોઈ શકો છો. માત્ર ને માત્ર 15 વર્ષની વયે એ ભક્તિ આંદોલનની શરૂઆત કરી નાખી. ક્યાં? મહારાષ્ટ્રમાં. પંઢરપુરનું જે વિઠોબા મંદિર છે એનું મુખ્ય કેન્દ્ર હતું અને જ્ઞાનેશ્વર સંતે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણાશ કર્યા છે. મિત્રો ફક્ત ને ફક્ત માત્ર 15 વર્ષની ઉંમરે અને એને ભગવદ્ ગીતા ઉપર ટીકા કરી અને એને જ્ઞાનેશ્વરી લખેલી છે. અને એવા જ એના એક અગત્યના બીજા સંત કે જેનું નામ છે નામદેવ. નામદેવ સ્ટાર્ટિંગમાં યુવાનીમાં તો અધર્મ માર્ગે ચડ્યા હતા, પરંતુ એને સાચી વાત સમજાણી કે ખરેખર એક ભગવાન તો એક જ છે અને ભગવાનને જ આપણે પૂજવા જોઈએ. અને એ પછી તેઓ ધીમે ધીમે ધર્મના માર્ગે વળે છે. અને એ પણ મહારાષ્ટ્રના એવા સંત થઈ ગયા છે. એકનાથ એ પણ મહારાષ્ટ્રના મહાન એવા સંત થઈ જાય છે. અને તેઓ જે ઉચ્ચ નીચ છે, નાત જાતનો ભેદભાવ વિરોધ કર્યો અને તેઓ સૌને સમાન માનતા હતા. બીજા મહારાષ્ટ્રના તમને કહું એ છે તુકારામ. એ પણ એ જ રીતે ઉચ્ચ નીચમાં માનતા નહોતા અને એને એક મહત્વની પદોની રચના કરી જેને અભંગો કહેવામાં આવે છે. શું મિત્રો? અભંગો. એક્ઝામમાં પૂછાય કે અભંગોની રચના કોણે કરી? તો મિત્રો યાદ રાખજો, તુકારામ કે જે મહારાષ્ટ્રના સંત કવિ હતા. બીજા તમને વાત કહું, સમર્થ ગુરુ રામદાસ જે શિવાજીના ગુરુ હતા, એને પણ એક ગ્રંથની રચના કરી છે જેનું નામ છે દાસબોધ. શું નામ છે મિત્રો? દાસબોધ. તો મિત્રો આ અગત્યના સંતો કે જે મહારાષ્ટ્રમાં અલગ 4 એવા સંતો થઈ ગયા. મિત્રો મોસ્ટ એમપી એક્ઝામમાં પૂછાય કે મહારાષ્ટ્રમાં 4 સંતોનું નામ આપો, તો જ્ઞાનેશ્વર, એકનાથ, નામદેવ અને તુકારામ. તો આ એવા 4 સંતો છે જે જન્મ અને થયો છે 12મી સદીની આસપાસ. આ લોકોનો બધાનો 12મી, 15મી કે 16મી સદીની આસપાસ. પરંતુ મહારાષ્ટ્રમાં સૌ પ્રથમ જો ભક્તિ આંદોલનની શ્રી ગણેશ કેરા હોય તો એ જ્ઞાનેશ્વર, નામદેવ, એકનાથ અને તુકારામ. પછી અહીંયા ઘણા બધા જ આપણા સંતો થઈ ગયા. એનો જન્મ અને મૃત્યુ આપ્યું છે એ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી અને ખાલી જસ્ટ ફોર તમારે જાણવા માટે છે, એટલું આપણે કરવાનું કંઈ જરૂર નથી. હવે આપણે સમજીએ મિત્રો બહુ આ ચેપ્ટરનો બહુ મહત્વનો પાર્ટ કે જેનું નામ છે સૂફી આંદોલન. તો ફ્રેન્ડ્સ હવે આપણે સમજવાનું છે કે સૂફી આંદોલન વિશે. તો મિત્રો નામ પહેલાં આપણે સમજીએ. સૂફી, સૂફી એટલે શું? સૂફી એટલે કે ઇસ્લામનો રહસ્યવાદ. ઇસ્લામનો રહસ્યવાદ. બીજા શબ્દમાં હું તમને કહું, સૂફી એટલે એનો મતલબ બીજો અર્થ કાઢો તો ઊન પણ થાય છે, કે જે અરબી ભાષામાં સૂફ તરીકે ઓળખવામાં આવે છે, જે સંન્યાસીઓ હોય અને પેગંબર દ્વારા શું છે આ પહેરાવાય છે. તો મિત્રો જે સૂફી સંત છે એના જે આજુબાજુ હોય એ ચાદર અથવા દરગાહનું નિર્માણ કરવામાં આવે છે. ઓકે, તો આ વસ્તુ જે છે એ તમે બીજી ભાષામાં તમે કહી શકો સૂફી. પરંતુ આપણે એમ થાય કે સૂફી આંદોલન એટલે કે આ વસ્તુ છે એ 100% એ મુસ્લિમ સંપ્રદાય સાથે સંકળાયેલું હશે. તો યસ મિત્રો, આ એ જ વસ્તુ છે કે મધ્યકાળમાં ભારતમાં થયેલા જે ધાર્મિક આંદોલનમાં સૂફી ચરણનો પણ સમાવેશ થાય અને આમાં હિન્દુ અને મુસ્લિમ બંનેનો સમન્વયનો જન્મ આપ્યો. આમ પ્રાચીન કાળથી જ ભારતની વિભિન્ન સંસ્કૃતિનું મિલન સ્થળ રહ્યું છે. એટલા જ માટે સૂફી શબ્દ મેં તમને કીધું એ પ્રમાણે ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે. તેના મત મુજબ એનું એવું કેવું છે કે ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે. તો મિત્રો એક્ઝામમાં પૂછે સૂફીનો શબ્દનો અર્થ શું થાય? તો સૂફી શબ્દ એટલે કે ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે અથવા તમે એમ કહી ઇસ્લામનો રહસ્યવાદ વ્યક્ત કરે છે. બીજી ભાષામાં કે જે સૂફી સંત છે, સૂફી સંતના મતનો મુખ્ય મત શું છે? તો આંદોલન વિશે તો ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપવાનો. અને આ જે સૂફી સંત એ ક્યાં ક્યાં થઈ ગયા અને કઈ કઈ 4 પરંપરાઓ છે કે જે સૂફી જે મત છે એ ફેલાવનાર હતી. તો મિત્રો 4 એવી પરંપરાઓ હતી મેઇન કે જે સૂફી મત ફેલાવનાર હતી. એમાં સૌથી પહેલી જે પરંપરાઓ છે એનું નામ છે ચિશ્તી, બીજું છે સુહારવર્દી, કાદરી અને નક્શબંધી.
તો મિત્રો આ 4 એ અગત્યની પરંપરાઓ છે. એક્ઝામમાં પૂછે છે કે 4 પરંપરાઓ નામ આપો. તો મિત્રો ચીઝુ કાન એટલું યાદ રાખો એટલે યાદ રહી જાય. ચીઝુ કાન, ચી એટલે ચિશ્તી, સુહરાવર્દી, કાર એટલે કાદરી અને ન એટલે નક્શબંધી. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ચિશ્તી સંતનું અહીંયા એક બધા લોકો બેઠા છે અને પોતાના પૈગંબરને યાદ કરે છે. તો સૂફી આંદોલનમાં જે ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ પ્રચલિત બની હતી. બગદાદના સિયાબુદ્દીન સુહરાવર્દી પરંપરાની સ્થાપના કરે છે. તો મિત્રો સુહરાવર્દીની સ્થાપના સિયાબુદ્દીન જે બગદાદના હતા એને સ્થાપના કરે છે. અજમેરમાં મોઇનમુદ્દીન ચિશ્તી પરંપરાની સ્થાપના કરી, જે આજે પણ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તેમના મૃત્યુ બાદ એક સૂફી સંત તરીકે બહુ ખ્યાતિ પામ્યા અને મોઇનુદ્દીન ચિશ્તી સિવાય કુતુબુદ્દીન બખ્તિયાર, બાબા ફરીદુદ્દીન ગંજ એ શકર, નિઝામુદ્દીન ઓલિયા, ખ્વાજા બકી બિલ્લા અને શેખ અહમદ સરહિંદી મુખ્ય હતા. અને એમાં જે દક્ષિણ ભારતના શેખ બુરહાનુદ્દીન ગરીબ લોકપ્રિય ચિશ્તી સંત હતા. તો મિત્રો આ વસ્તુ છે એ મેં આજે પેરેગ્રાફ છે, એ પેરેગ્રાફમાંથી તમારે એક્ઝામમાં વધારે જોડકા સ્વરૂપે પૂછાય કે ચિશ્તી છે તો ચિશ્તી સંપ્રદાયના મુખ્ય કોણ હતા. તો મિત્રો આપણે કેવું કે ભાઈ કોણ હતું કે ભાઈ મોઇનુદ્દીન ચિશ્તી. પછી સુહરાવર્દીની સ્થાપના તો ભાઈ સિયાબુદ્દીન સુહરાવર્દી. તો મિત્રો આ જે છે એ જોડકા સ્વરૂપે A અને B તમને એક્ઝામમાં પૂછાય તો આપણે આ આવડી જવું જોઈએ. આગળ જોઈએ પછી આવે છે ભક્તિ અને સૂફી આંદોલન. આ થયા આપણા ભારત દેશમાં ભક્તિ આંદોલન થયા આપણે હમણાં જોયું, અને પછી આપણે સૂફી આંદોલન પણ જોયા. એમાં અગત્યના સંત ઉપરોક્ત મુજબ મેં તમને સમજાવ્યા. એમાં અસર શું થઈ, ભારત દેશ ઉપર અસર શું થઈ. મિત્રો આપણને ખબર છે કે મધ્યકાલીન સમયમાં શું હતું, ભારત દેશમાં ઉચ્ચ નીચ હતું, પછી અછૂત એવા હતા, પછી કુરિવાજો હતા, આ બધા છે અંધશ્રદ્ધા હતી. એને બધી ધીમે ધીમે એના ઉપર બહુ સારામાં સારી અસર થવા લાગી, ધીમે ધીમે ઓછી થવા લાગી. અને એટલા માટે કહેવાય છે કે આ ભક્તિ અને સૂફી આંદોલનના સંતો, આચાર્યો, વિચારકો અને ચિશ્તી સંતો વગેરેના ઉપદેશથી સમાજમાં જે આડંબરો હતા, ઉચ્ચ નીચના જે ભેદો હતા, વહેમો હતી, અંધશ્રદ્ધાઓ હતી, એ બધા કુરિવાજો ઉપર ખાસી એવી અસર પડી. અને ધર્મનો સાચો અર્થ સમજાણો લોકોને. સામાન્ય માણસથી જે ઉચ્ચ વ્યક્તિ હોય એને પણ સમજાણું કે ભગવાન એક જ છે, અને બધાને કોને સાદી ભાષામાં સમજાવવા માટે આ લોકો સંતોએ બહુ મહત્વનું કામ કર્યું. ઈશ્વર છે એ સર્વનો છે ને આપણે તેને મેળવી શકશું એવી શ્રદ્ધા લોકોમાં પ્રસરાઈ ગઈ. બધા લોકો ખબર પડી કે ભગવાન એ આપણે મેળવી શકીએ છીએ, ભગવાન આપણે જોઈ શકીએ છીએ એવી શ્રદ્ધા આ બધા સંતો છે, હિન્દુ અને મુસ્લિમના સંતો એને બહુ સારામાં સારી રીતે સમજાવી. સાધુ સંતો અને ચિશ્તી સંતોના પ્રયત્નથી ધર્મ વચ્ચેના ભેદભાવ ઓછા થયા. કબીર જેવા સંતોના શિષ્યોમાં હિન્દુ અને મુસ્લિમનો સમાવેશ. મિત્રો જે કબીર છે એમાં તો એ કબીરજી છે એને તો એવું કીધું કે હિન્દુ અને મુસ્લિમ બંને સંતો એક સાથે હતા. અને આ આંદોલનની અસર ઉચ્ચ નીચેના ભેદભાવ પર પડી હતી. આ સમયે અનેક સંતો નાતજાત ભૂલીને દરેક પોતાના શિષ્યો બનાવવા માંડ્યા, જેમ કે મીરાબાઈ, રૈદાસ, રસખાન વગેરે તેના ઉત્તમ ઉદાહરણો છે. ગ્વાલિયરના સૈયદ મોહમ્મદ છોસ વિધ્યાંચલના એકાંત સ્થાનોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા. મિત્રો જો સૈયદ મુહમ્મદ છોસ જે પોતે મુસ્લિમ સંપ્રદાયના છે પણ છતાં એ હિન્દુ સંતો સાથે રહીને અને ભગવાનને, ઈશ્વરની પ્રાર્થના કરી છે. મુસ્લિમ રહસ્યવાદી વિચારધારા, સખ્યાબંધ હિન્દુ રહસ્યવાદી ક્રિયાઓ અને પ્રાર્થના ઉમેરાઈ છે. સૂફીઓએ હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયાઓ, વિધિઓ પણ અપનાવી, અને એવી જ રીતે જે મુસ્લિમ જે ઘણી બધી ધાર્મિક ક્રિયાઓ છે એ પણ હિન્દુ લોકોએ અપનાવી. ઉદાહરણ સ્વરૂપે તમને સમજાવું કે જે સૂફીવાદ છે એમાં દાખલ થનારનું શિરમુંડન જ્યારે દાખલ થાય, તમે જ્યારે કોઈ પણ સૂફી પંથમાં દાખલ થાવ તો સૌપ્રથમ શિરમુંડન કરાવવું પડે, ભિક્ષા પાત્ર રાખવાનું જેને જન બીન કહેવામાં આવે છે, મુલાકાતીઓને પાણી ધરવું, સંગીતના મુશેરા યોજવા. તો આ બધી વસ્તુ છે એક હિન્દુ સંપ્રદાયમાં પણ હતું. એ જ પ્રથા છે એ કેમાં આવી, એ જે સૂફીવાદમાં પણ ધીમે ધીમે પ્રસરવા લાગી. તો બંનેનું કોમ્બિનેશન સમન્વય થવા લાગ્યો મિત્રો. અને આમ ભક્તિ અને સૂફી આંદોલનની સમાજની કાયા પલટ કરી નાખી. જે ભેદભાવો હતા એ બધા દૂર કરી નાખ્યા અને એકજૂટ એકતા સ્વરૂપે થવા લાગ્યા. અને માત્ર એક જ ધ્યેય હતો કે ભગવાનને મેળવવાનો. અને એ હિન્દુ અને મુસ્લિમ સમાજને એક જ વાત આ કરી હતી. દરેક સંતે સંભાવ, સદાચાર અને ભાઈચારાની વાત કરી. આમ આપણો ભારત દેશ અનેક સંસ્કૃતિ અને ધર્મનો એક મહત્વનો દેશ આખી વિશ્વમાંથી એક ઉભરી આવે છે. અને જે કોના કારણે? આ સંતોના આધારે. તો મિત્રો અહીંયા આપણે આ ચેપ્ટર કે જે ભક્તિ આંદોલન અને સૂફી સંતની વિચારધારા છે એ આપણું ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ. અને જો તમને આ લેક્ચરમાં મજા આવી હોય તો વધુ લોકોને શેર કરજો, અને મારુતિ એકેડમી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો.
અને નોટિફિકેશન ઓલ કરી નાખજો. અને વિડીયો છે જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. અને મિત્રો હજી આની પછીનું આપણે એક ચેપ્ટર છે એ પણ આપણે કરવાનું છે, તો બધા લોકોને કરી દેજો કે સાહેબ આવું ભણાવે છે અને સમજાઈ જશે. ઓકે મિત્રો, ત્યાં સુધી બાય, ટેક કેર, સી યુ સૂન.